હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વધેલા શાકભાજીમાંથી ટેસ્ટી એવો પુલાવ. એકવાર આ રીતે પુલાવ બનાવશો તો તમે બાકીની બધી રીત ભૂલી જશો અને બહારનો પુલાવ ખાવાનું પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી બને છે અને વારે વારે તમને બનાવવાનું મન થશે. એટલો ટેસ્ટી બને છે અને નાનાથી મોટા સૌને ભાવશે. તો આ રીત તમને યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે, એટલે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો. એ રેસીપી હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા શાકભાજી કટ કરીને લીધા છે. જે પડેલા હતા થોડા થોડા જે બચ્યા હોય છે એને જ મેં આ રીતે કટ કરી લીધા છે. એનો ઉપયોગ પણ થઈ જશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તમારી પાસે જે પણ શાકભાજી હોય તમે ઉમેરી શકો છો, જેમ કે વટાણા છે, બીન્સ છે, તમે આ ઉમેરી શકો છો. શાકભાજી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો ભાતને આ રીતે બાફી લીધા છે, એટલે કે ભાત અહીંયા પાકી ગયા છે. તો એક વાસણની અંદર કાઢી લીધા છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો સૌપ્રથમ એક કઢાઈની અંદર 1 ચમચાથી થોડું ઓછું તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું. જેવું તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું અને રાઈને તેલમાં સારી રીતે પકાવવાના છે. જો કાચું રહેશે તો ખાવામાં મજા નહીં આવે, એટલા માટે એનો ટેસ્ટ સારો ત્યારે જ આવશે કે સારી રીતે પાકી જશે. તો સૌપ્રથમ અહીંયા આપણે ઝીણા સમારેલા બટેટા ઉમેરી દઈશું, કેમ કે બટેટા અહીંયા કાચા છે તો એને પાકતા થોડો ટાઈમ લાગશે. એટલા માટે સૌ પહેલાં આપણે બટેટા ઉમેરી દઈશું અને સારી રીતે એને તેલમાં પકાવીશું. હવે અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. તો અહીંયા મેં નાની ચમચીનું માપ લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. બંને વસ્તુ ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટની અંદર બટેટા પણ સારી રીતે પાકી જશે, કેમ કે ઝીણા સમારેલા છે એટલા માટે. એટલે જલ્દીથી પાકી જશે. એટલે જેવા બટેટા પાકી જાય એટલે આપણે બાકીની બધી વસ્તુઓ ઉમેરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે બટેટાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બટેટા સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે અહીંયા ડુંગળી સમારીને લીધી છે, તો ડુંગળી ઉમેરી દઈશું. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ઝીણી કટ કરી લીધી છે. ડુંગળી ઉમેર્યા પછી આપણે અહીંયા લસણ ઉમેરી દઈશું. તો મેં અહીંયા લીલું લસણ આ રીતે ઝીણું સમારી લીધું છે. તમે એના બદલે સૂકાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે એક મરચું કટ કરીને ઉમેર્યું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે તેલમાં પકાવીશું. હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. તો આદુ લસણની પેસ્ટ અત્યારે એટલા માટે ઉમેરીશું કે જ્યાં સુધીમાં ડુંગળી પાકશે ત્યાં સુધીમાં આદુ લસણની પેસ્ટનો પણ જે કાચો ટેસ્ટ છે એ નીકળી જશે અને સારી રીતે પાકી જશે. એ બધું સારી રીતે જેવું પાકી જાય પછી આપણે અહીંયા બાકીની વસ્તુ ઉમેરી દઈશું. તો સૌપ્રથમ મેં અહીંયા કોબી ઉમેરી દીધી છે. કોબી ઉમેર્યા પછી અહીંયા શિમલા મરચું જે છે એને પણ આ રીતે ઝીણું કટ કર્યું છે એ ઉમેરી દઈશું અને ટમેટું એક મીડિયમ સાઇઝનું કટ કર્યું છે એ ઉમેરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો બધા શાકભાજીનો રંગ કેટલો મસ્ત લાગે છે. તો અહીંયા તમે બીજા પણ શાકભાજી ઉમેરી શકો છો, જેમ કે ગાજર છે, વટાણા છે, બીન્સ છે. મારી પાસે નહોતું એટલા માટે મેં એને સ્કીપ કર્યું છે. હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી સારી રીતે એને મિક્સ કરી દઈશું અને પકાવવા દઈશું. તમે એને અધકચરું પકાવીને પણ રાખી શકો છો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પણ મારા હસબન્ડને એ નથી ભાવતું એટલે શાકભાજી હું અહીંયા સારી રીતે પકાવીશ. જેવા શાકભાજી સારી રીતે પાકી જાય એટલે આપણે અહીંયા સૌપ્રથમ 100 ગ્રામ જેટલું પનીર ઉમેરીશું. પનીર ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પુલાવ ખાવામાં ખૂબ જ મજા આવે છે, એટલા માટે મેં અહીંયા પનીર ઉમેર્યું છે. પનીર ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલો મસાલો ઉમેરીશું જે ઘરે બનાવેલો છે. જો તમારે એની રેસીપી જોઈતી હોય તો તમે નીચે મને કમેન્ટ કરીને કહી શકો છો. હું એ રેસીપી તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. હવે એકદમ સરસ રીતે એને મિક્સ કરી દઈશું.
આ ઘરે બનાવેલો મસાલો છે એટલા માટે અહીંયા ગરમ મસાલો કે કંઈ પણ એડ નથી કર્યું. એટલે તમારે જો એની રેસીપી જોઈતી હોય તો તમે મને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે અહીંયા શેઝવાન ચટણી ઉમેરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલી લીધી છે. અહીંયા 1 ચમચીથી થોડું ઓછું ગ્રીન ચીલી સોસ લીધો છે. એ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. બંને વસ્તુ ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું. હવે અહીંયા મેં 1.5 ચમચી જેટલો ટમેટાનો કેચઅપ લીધો છે. તમે એને સ્કીપ કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે છે. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા સોયા સોસ લીધો છે. સોયા સોસથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એકદમ ચાઇનીઝ ટેસ્ટ લાગે છે. બસ આટલી જ વસ્તુ આપણે ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે આ રીતે પુલાવ ના બનાવ્યો હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જેટલો પણ બનાવશો એટલો ઓછો પડશે, એટલો ટેસ્ટી લાગે છે. બસ અહીંયા બધી જ વસ્તુ મિક્સ કરી દીધા પછી આપણે લાસ્ટમાં અહીંયા ભાત ઉમેરી દઈશું. જે બાફેલા છે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને પુલાવ બનીને તૈયાર થઈ જશે. છે ને એકદમ સરળ રેસીપી, પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. અને તમે જ્યારે પણ બનાવશો ત્યારે તમને એવું થશે કે વારે વારે આ બનાવીશું, એટલું ટેસ્ટી લાગે છે. અને વધેલા શાકભાજીનો પણ સારી રીતે ઉપયોગ થઈ જાય છે. અહીંયા તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ સરસ છે ને. અને તમે આ રીતે બનાવશો તો તમે બહારનો પુલાવ પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે. ટ્રસ્ટ મી, એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધી વસ્તુ ઉમેર્યા પછી આપણે 1-8 મિનિટ જેવું ઢાંકીને પકાવીશું. એટલે ચોખાની સાથે, એટલે કે જે આપણે ભાત ઉમેર્યા હતા એની સાથે બાકીની બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે. તો અહીંયા બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું. તો છે ને એકદમ જોતાની સાથે ખાવાની ઈચ્છા થઈ જાય એવો પુલાવ અને વધેલા શાકભાજીનો પણ સારી રીતે ઉપયોગ થઈ જશે. એકવાર તમે આ રીતે બનાવશો તો વારે વારે બનાવવાનું મન થશે અને નાનાથી મોટા સૌને ભાવશે, એટલો ટેસ્ટી બને છે. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે કમેન્ટ કરશો તો મને મોટિવેશન મળશે, એટલા માટે કમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો. એ રેસીપી તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને આ જે રેસીપી છે તમને યુટ્યુબ પર ક્યાંય પણ નહીં જોવા મળે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.